બરોડા તાલુકાના કાપડિયાળી, ઢાઢોદર, વાઢેડા, માલપરા, દાત્રેટિયા સહિતના ગામોથી બરવાડા જવા માટેનો આ એકમાત્ર રસ્તો છે, પરંતુ રસ્તાનું કામ અધૂરું મુકાતા રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેથી બરવાડા પહોંચવામાં કલાકોનો સમય વીતી જાય છે. તેમજ ખરાબ રસ્તાના કારણે અનેકવાર અકસ્માતો પણ સર્જાય છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બરવાડાથી કાપડિયાળી, ઢાઢોદર સહિતના ગામોમાં જવાનો 9 કિલોમીટર જે મુખ્ય રસ્તો છે તે બિલકુલ ખરાબ હોવાથી આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ મુખ્યમંત્રી, ધારાસભ્ય, ડીડીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેથી કરીને આ વિસ્તારના લોકોમાં નારાજગી ફેલાઈ છે અને તાત્કાલિક રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રનસાબેન ભરતભાઈ, ગામ કાપડિયાળી, જિલ્લા પંચાયતના પક્ષ નેતાની જવાબદારી છે મારે. કાપડિયાળી વાળો જે રોડ છે અત્યારે રોડનું કામ અત્યારે શરૂ હતું, બંધ કરેલું છે. હા, બંધ કરેલું ખરેખર છે. અત્યારે આ રોડનું કામ કેવું છે અને કેટલું કામ થયેલું છે? કામ માણસોને બધાને બહુ હાલાકી પડે છે જવામાં. અત્યારે તો આ 1.5 મહિનાથી બંધ છે કામ. તો આને લઈને રજૂઆતો કરો છો? હા, રજૂઆત છે. હા, વારંવાર રજૂઆત કરેલી છે. કોને કોને રજૂઆત કરેલી? મુખ્યમંત્રીને પત્ર લખેલો છે. વારંવાર મીટિંગમાં જઈએ એટલે રજૂઆત કરવી જ છીએ અમે. આ રોડ બરવાડા જવા માટેનો મુખ્ય રોડ છે? હા, મુખ્ય રોડ છે. હા. કેટલા ગામને જોડે આ રોડ? 4 થી 5 ગામને? હા હા. આ સિવાય બીજો કોઈ રસ્તો નહીં ને બરવાળા જવા માટે? ઢાઢોદર, બરવાળાથી ઢાઢોદર જવાય રોડ. નહીં, બરવાળા જવા માટેનો એક જ માર્ગ ને? હા, એક જ તે. હા, એક જ. તો લોકોને તકલીફ કેટલી પડે અત્યારે? તકલીફ બહુ પડે છે અત્યારે. શું શું તકલીફો પડે આ રોડના કારણે? કાંકરીને કપચી હોય વાહન ચલાવવામાં કેટલી તકલીફ પડે? હાલવામાં બહુ તકલીફ પડે છે અત્યારે. માનો કે કઈ ઇમરજન્સી દવાખાનાનું કોઈ કામ હોય? હા, બહુ. હા. તો બરવાડાથી 5 ગામોમાં જવાનો 9 કિલોમીટર રસ્તો જેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ 1.5 માસથી કોઈ પણ કારણોસર આ રસ્તો બનાવવાની કામગીરી બંધ કરવામાં આવી છે, જેથી રસ્તા ઉપર મેટલ પાથરેલ જે કપસા બહાર આવેલ, જેથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક સરકાર દ્વારા આ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આપણું નામ બાબુભાઈ મેરુભાઈ બાવળિયા, ગામ કાપડિયાળે, સરપંચ છું. બરાબર. તો સાહેબ, આ કાપડિયાળાથી બરવાળા સુધીની રસ્તાની સ્થિતિ હોય? રસ્તાની તો સાહેબ બહુ તકલીફ બહુ મોટી પડે. બરાબર. તકલીફમાં તો હું સાહેબ, આ જો એવું બને, કોઈ એવું બનાવ બની ગયો હોય તો આપણે તાત્કાલિક દવાખાને જવું હોય ને સાહેબ, બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે. આ બાબતે રજૂઆતો કરેલી તમે? રજૂઆત એમાં એવું છે સાહેબ, રજૂઆતો અમે બહુ કરી છે. ગાંધીનગર મુખ્યમંત્રીને આપ્યું, કલેક્ટર અહીંયા આપણે કલેક્ટર સાહેબ જિલ્લામાં આપ્યું, પછી મામલતદાર સાહેબને આપ્યું તાલુકામાં. સરપંચ, કેટલા કિલોમીટર નો આ જોડતો રસ્તો છે અને કેટલા ગામોને જોડતો છે? આ રસ્તો રહ્યો ને સાહેબ 9 કિલોમીટરમાં છે. બરવાળાથી ઢાઢોદર અને વસાળા કાપડિયાળે આવે. આજે તમારા ગામને જોડતો રસ્તો છે, મુખ્ય કેન્દ્ર આપણે બરવાળા આવેલું છે તાલુકો, તો ત્યાં જવા માટેનો અન્ય કોઈ તમારા ગામનો રસ્તો ખરો કે આ કોઈ આ એક જ સાહેબ રસ્તો? તો એના લઈને મુશ્કેલી કેવી પડે છે? મુશ્કેલીનો તો એને સાહેબ બહુ પડે. સરપંચ તરીકે તમે શું રજૂઆત કરી? અમે રજૂઆત એવી કરી કે અમારે સાહેબ રસ્તો જોઈ તાત્કાલિક. દિવસોમાં જો કામ નહીં શરૂ થાય તો કેવા પ્રકારનું? તો એને તો પછી આગળ તો બધું થશે એને કાર્યવાહી.